My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. ઇન્ડિયાઝ ગોઝ લેટેન્ટ પર અશ્લીલ ટિપ્પણી કરનારા યુટ્યુબર રણવીરે સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રોલ થયા પછી અને ભારે વિવાદ પછી બીજા દિવસે માફી માંગી લીધી. તેણે સ્વીકાર્યું કે મારી ભૂલ થઈ ગઈ છે. મારે આ પ્રકારના શબ્દો જાહેર મંચ પરથી બોલવા જોઈતા ન હતા. ઓનલાઈન શો કરોડો લોકો જોતા હોય છે, ત્યારે મારે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાની જરૂર ન હતી. જોકે તેની માફી જોતા લાગે છે કે તેને તેના ફોલોવરો ગુમાવવાનો ડર વધુ છે. રણવીર જે બોલ્યો હતો તે રીતસર અહીં લખી ન શકાય તેવું છે. આવું કોઈ પણ વ્યક્તિ જાહેર મંચ પર બોલી ન શકે. આ જોતા તેની સામે કેસ તો થવાનો જ છે, પણ તેના શોને વહેલા કે મોડા તાળા વાગી જશે તે હકીકત છે. ઓનલાઈન શોમાં આ પ્રકારનો ગંદવાડ ફેલાવનારા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ મખીજા, કોમેડિયન સમય રૈના અને શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજકો સામે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.